ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે છેતરપિંડી કરવાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી અને 1.45 લાખની જે પ્રમાણે કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી 1.45 કરોડની છેતરપિંડીના કેસમાં ઇકોસેલે આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ ટેક્સટાઇલ માર્કેટમાં 10 દુકાન ભાડે રાખી તે સામે આવ્યું અને 1.45 કરોડનો કાપડનો માલ ખરીદી પૈસા પરત ના આપ્યા હોવાનો આરોપ છે। તો નાણાં ચૂકવ્યા વગર એક સાથે 10 દુકાન બંધ કરીને તે ફરાર થયો હતો આરોપી અને અગાઉ પણ આરોપી સામે ગુનો દાખલ થતા પોલીસે ધરપકડ કરી છે। તો ફરીથી ગુનો નોંધાતા લાજપોર જેલમાંથી આરોપીનો કબજો મેળવી ધરપકડ કરાઈ છે। 1 કરોડ 45 લાખનું કાપડનું વેચાણ કરેલ, જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતાના વેપારીઓ પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ, જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે। પંચમહાલના